વડોદરા શહેરની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા 12 અને 13 માર્ચે ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે લગભગ 15 વર્ષ બાદ ફેકલ્ટીના ઓપન એર થિયેટરમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા. વડોદરામાં આવેલી પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ભારતની સંગીત, નૃત્ય અને નાટ્ય પરંપરાના સંવર્ધન માટે જાણીતી સંસ્થા છે. 12 અને 13 માર્ચે ફેકલ્ટીના ઓપન એર થિયેટરમાં યોજાનારા આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરશે. કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રખ્યાત નાટ્યકાર ચંદ્રવદન ચિમનલાલ મહેતાની 125મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાશે, જેમાં રાગ રંગ અને ગ્લેરી ઓફ તીનતાલ જેવા સંગીતમય કાર્યક્રમો સાથે ગણેશ સ્તુતિ, તરાના અને શાસ્ત્રીય નૃત્યની રજૂઆતો થશે. કાર્યક્રમના બીજા દિવસે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયની 163મી જન્મજયંતિ નિમિત્તે વાદ્ય સંગીત, શાસ્ત્રીય નૃત્ય અને નાટ્યકલાની વિવિધ રજૂઆતો થશે. પુષ્પાંજલિ, કાલ તાંડવમ, ગંગા અવતરણ અને સ્વદેશાભિમાન જેવી રચનાઓ સાથે ટેક્સ ફ્રી નામના નાટકનું પણ મંચન કરવામાં આવશે. કાર્યક્રમના અંતિમ તબક્કામાં વિવિધ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા લોકસંગીતના રંગો કાર્યક્રમ હેઠળ લોકસંગીત અને લોક નૃત્યની રજૂઆત થશે, જેમાં ભારતની વિવિધ લોક પરંપરાની ઝાંખી જોવા મળશે. મારે ખાસ એટલા માટે કહેવાનું છે કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંતર્ગત અમારું જે ઓપન એર થિયેટર છે એ ઓપન એર થિયેટર ઘણા વર્ષો પછી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ત્યાં, કારણ કે હવે ફેકલ્ટીમાં ફાયરનું પણ ઇન્સ્ટોલેશન થઈ ગયેલું છે. ફાયરની અમને લોકોને પ્રોવિઝનલ પેલું સર્ટિફિકેટ પણ મળી ગયેલું છે. એટલે બધા હેડની સાથે વાત કરીને અને સર્વાનુમતે અમે લોકો આ નિર્ણય લીધેલો છે કે આ વખતે અમે લોકો સીસી મહેતામાં આપણું એન્યુઅલ ડે ન ત્યાં ઉજવતા અહીંયા ફેકલ્ટીના જ પ્રિમાઇસીસમાં અમે લોકો ઉજવીએ તો વધારે સારું. એટલે મને આનંદની લાગણી થાય છે કે 15 વર્ષ પછી લગભગ આ ફેકલ્ટીની અંતર્ગત ઓપન યરમાં અમે લોકો 12મી અને 13મી તારીખે આ પ્રસંગ ઉજવવા માટે જઈ રહ્યા છીએ. ફેકલ્ટીના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રી મુજબ આ વાર્ષિકોત્સવ સંકુલની સર્જનાત્મકતા, ઉર્જા અને પરંપરાની ઉજવણી છે. લાંબા સમય બાદ ઓપન એર થિયેટરમાં યોજાનારા આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પોતાની પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક બનશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.